ગત તારીખ 18મીના રોજ નડિયાદની સિવિલ હોસ્પિટલ પાસેથી વાછરડીની ચોરી કરનાર આરોપીને અમદાવાદ જુહાપુરાથી ઝડપી પાડતી નડિયાદ ટાઉન પોલીસ. તારીખ 18 એપ્રિલે રબારીવાસ સિવિલ હોસ્પિટલ વિસ્તાર નડિયાદ શહેરમાં એક 2 વર્ષની વાછરડીની ચોરી થયેલી. એ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલી હતી. તો આ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસ, ખાસ કરીને સીસીટીવીમાં જે ઘટના કેદ થઈ તેના આધારે પોલીસે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તપાસ કરતા જે લોકેશન છે એ જુહાપુરા વિસ્તારમાં આવેલું. આથી પોલીસે આગળ વધારે તપાસ કરતા ત્યાંથી એક આરોપીની ધરપકડ કરી છે અને જે મુદ્દામાલ એટલે કે વ્હીકલ છે એ પણ કબજે કરવામાં આવેલું છે. બાકીના 3 આરોપીઓ છે જે નાસ્તા ફરે છે અને એમને પણ વહેલી તકે ઝડપી લેવામાં આવશે અને બાકી જે આરોપીની ધરપકડ થઈ છે એમની રિમાન્ડ લેવાની તજવીજ શરૂ છે. આ આરોપી કઈના હતા સાહેબ, શું છે વિગતવાર? આરોપી હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાયેલું છે એ પ્રમાણે અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહેવાસી છે અને બાકીના એની ટોળકીના જે નાસ્તા ફરતા સભ્યો છે એ ક્યાંના છે એ હાલ ખ્યાલ નથી. આગળ કોઈ ગુનો એમના? નહીં, આ નવી ટોળકી છે એવું માલુમ પડે છે. જે હાલમાં એક જે આરોપી ઝડપાયેલો છે એમના વિરુદ્ધ કોઈ ગુના નથી. બાકીના આ જે નાસ્તા ફરતા આરોપીઓ છે એના વિશે આગળ તપાસનો વિષય છે. કઈ રીતની ચોરી કરતા હતા? મોનસ ઓપરેન્ડી શું છે? આ પશુ ચોરીની ટોળકીની મોડસ ઓપરેન્ડી એ છે કે એકવાર રેકી કરી અને બાદમાં એ લોકો વ્હીકલ લઈને આવે અને વહેલી સવારે અથવા તો રાતના સમયે જે રખડતા ઢોર અથવા તો એવા ઢોર કે જે છૂટા હોય એમને પાસે બોલાવી અને ગાડીની ડિક્કીમાં ભરી અને એ લોકો નાસી છૂટતા હતા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.